ભુજના નાગરચકલા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસ મથકે ઉકેલી કાઢ્યો છે। 2 આરોપીની ધરપકડ કરી તેમના કબજામાંથી એક્ટિવા અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે। ભુજ શહેર મધ્યમાં નાગરચકલા પાસે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો હતો। પકડાયેલા આરોપી ઓસમાણ ગની ઉમર ગગડા ઉંમર વર્ષ 34 રહેવાસી દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજ અને આશિફ ઇબ્રાહીમ અબડા ઉંમર વર્ષ 32 રહેવાસી દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજ તેમની પાસેથી એક્ટિવા અને રોકડા રૂપિયા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર કાર્યવાહી ખાસ કરીને ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. મોરી, એએસઆઈ ઉમેશ બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઈ, દશરથભાઈ ચૌધરી, કૈલાસભાઈ ચૌધરી, મામદ હુસેન સહિતના લોકોએ કરી ચોક્કસ બાતમીના આધારે જે ઘરફોડ ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે।